વડનગરમાં સમાધિવાલે બાબા નામે જાણીતા માનવ કંકાલને 1200 વર્ષ પછી આશ્રય સ્થાન મળ્યું છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન આ માનવ કંકાલ મળી આવ્યું હતું, જેના સમાચાર અહેવાલ બાદ સવારે પુરાતન વિભાગના અધિકારીઓએ સરકારી વસાહતમાંથી ક્રેન મારફતે મ્યુઝિયમ લાવવાની કવાયત હાથ ધરી હતી. માનવ કંકાલની દેખરેખ રાખતા સ્થાનિક લોકોએ નારિયેળ ચઢાવી બાબાની પૂજા કરી હતી અને ત્યારબાદ તેને સાચવીને ક્રેન મારફતે લઈ જવાયા હતા. એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું કે વર્ષોથી લોકોની માંગણી હતી કે બાબાજીને યોગ્ય સ્થાન મળે અને બાબાજીને મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએથી સૂચના મળશે તે પ્રમાણે એક્સપર્ટની દેખરેખ હેઠળ ગેલેરીની અંદર સ્થળાંતર કરાશે. છેલ્લા 5 વર્ષથી આ કંકાલ ધૂળ ખાતું હતું અને છેવટે સમાચારોના અહેવાલ બાદ ઉચ્ચ કક્ષાએ મળેલી સૂચનાને પગલે બાબાને મ્યુઝિયમ લઈ જવાયા હતા. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર.